ગરબાડા પોલીસે મીનાકયારા બોર્ડર પરથી પિકઅપ બનાવેલા ચોરખાનામાંથી દારૂના જથ્થા સાથે એક સમયે ઝડપી પાડ્યો। બુટલેગર એટલી હદ સુધી આગળ વધી ગયા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે નવી તરકીબો અજમાવી રહ્યા છે અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડી રહ્યા છે। પરંતુ ગરબાડા પોલીસ આવા બેફામ બુટલેગરોને અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક સક્રિય જોવા મળી રહી છે અને દારૂની હેરાફેરી કરતા દારૂ ઝડપી પાડી બુટલેગરોના ઈરાદો નહીં નાકામ કરતી જોવા મળી રહી છે। જેમાં વાત કરીએ તો ગત સાંજના સમયે ગરબાડા પોલીસ શાકભાજીના ખાલી કેરેટની આડમાં પિકઅપ ગાડીમાં નીચે ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી। જેમાં ગરબાડા પોલીસ મથકના પીઆઈ રાવતની અધ્યક્ષતામાં ગરબાડા પોલીસ મીનાકયારા ચેકપોસ્ટ ચેકિંગમાં હતી। તે દરમિયાન મધ્યપ્રદેશથી આવતી GJ6 એવી 2534 નંબરની પિકઅપ ગાડી ઝડપી પાડી। જેમાં તેની તલાશી લેતા તેના અંદર ચોરખાનું બનાવી પોલીસની આંખમાં ધૂળ ચોકી હેરાફેરી કરવામાં આવતા 1,05,360 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે પિકઅપ ગાડી મળી 3,57,360નો મુદ્દામાલ કબજે કરી રતિલાલ રાયસિંગ બારિયા સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ગરબાડા પોલીસે અગાઉ પણ પિકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો। મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા બુટલેગરમાં પોલીસનો ખોફ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લો બ્યુરો ચીફ।